નવા ગ્રામર ટોપિકની ચર્ચા કરીશું અને આજનો આપણો જે ગ્રામર ટોપિક છે ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલો. એટલે પુરુષ જાતિ હતો સ્ત્રી જાતિ, સ્ત્રી જાતિ હતો પુરુષ જાતિ. આ પ્રકારના જે ફેરફાર આપણે કરવાના છે એનો આપણે અભ્યાસ કરીશું. બીજો આ ટોપિક મિત્રો દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. એટલે આ જે વિડિયો છે દરેક ધોરણના વિદ્યાર્થીઓ જોઈ શકે છે. બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આપણે શરૂઆત કરીએ કે જેન્ડરમાં કેવા કેવા પ્રકારના ફેરફાર થતા હોય છે. હવે જેન્ડર બદલતા નીચેની બાબતો ધ્યાનમાં રાખ. કેવા પ્રકારની બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું મિત્રો? સૌપ્રથમ માસ્ક્યુલિન એટલે કે પુરુષ જાતિ અને ફેમિનિન એટલે સ્ત્રી જાતિના નાઉન અને પ્રોનાઉન સમજવા પડે. કયા પ્રોનાઉન્સ છે માસ્ક્યુલિન કે પુરુષ જાતિના છે, કયા પ્રોનાઉન્સ છે ફેમિનિન એટલે કે સ્ત્રી જાતિના છે એ સમજવા પડે. તો નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ, નામ અને સર્વનામ. નામ અને સર્વનામ, કેટલાક નામ પુરુષ જાતિ અને સ્ત્રી જાતિના હોય તો કેટલાક સર્વનામ પણ પુરુષ જાતિ અને સ્ત્રી જાતિના. તેમાં કેવા કેવા પ્રકારના ફેરફાર થઈ જોઈશું. દરેક પ્રજાતિના પુરુષ જાતિ અને સ્ત્રી જાતિના નાઉન્સ અને પ્રોનાઉન્સ અલગ અલગ હોય છે. દરેક પ્રજાતિમાં માનવ જાત, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, આ બધાની અંદર જે પુરુષ જાતિ એટલે મસ્ક્યુલિન અને સ્ત્રી જાતિ એટલે ફેમિનિન જે જેન્ડર એના જે નાઉન્સ અને પ્રોનાઉન્સ અલગ અલગ હોય છે. તો કેટલાક જે નાઉન અને પ્રોનાઉન્સ કોમન હોય છે જેમાં કોઈ ફેરફાર થતો નથી. તો સૌથી પહેલા આપણે જેન્ડરનો જે ટેબલ છે એ ટેબલનો અભ્યાસ કરીશું. મસ્ક્યુલિન જેન્ડર આપે છે તો ફેમિનિન જેન્ડર કેવી રીતે થાય એ કોષ્ટક તમારે મિત્રો યાદ રાખવો પડે. અહીંયા તમને ટેબલ આપે છે. મસ્ક્યુલિન જેન્ડર પુરુષ જાતિના સર્વનામ છે, ફેમિનિન જેન્ડર એટલે સ્ત્રી જાતિના સર્વનામ તમને અહીંયા આપેલા છે. હી તો શી એટલે કે તે તો તેણી, હિમ એટલે તેને તો હર તેને પણ સ્ત્રી જાતિ માટે વપરાય. હિમસેલ્ફ તેની જાતે, હરસેલ્ફ એટલે તેની જાતે, ફાધર એટલે પિતા, મધર એટલે માતા. ફાધર એટલે મધર લખવાનું છે, મધર એટલે ફાધર લખવાનું છે અને ચેન્જ ધ જેન્ડર કહેવાય. બ્રધર તો સિસ્ટર, સિસ્ટર તો બ્રધર, અંકલ તો આંટ અથવા આંટી, આંટ અથવા આંટી તો અંકલ, સન તો ડોટર અથવા ડોટર તો સન. નેફ્યુ તો નીસ, નીસ તો નેફ્યુ એટલે કે ભત્રીજો, ભત્રીજી. મંક એટલે સંન્યાસી તો નમ એટલે તપસ્વીની તો નમ આપે તો મંક, મંક હોય તો નમ, નન નો ન. એબટ, એબેસ, એબેસ, એબટ. જેન્ટલમેન, લેડી, લેડી તો જેન્ટલમેન. પોએટ, પોએટેસ, પોએટેસ તો પોએટ. રાઇટર, રાઇટ્રેસ, રાઇટ્રેસ તો રાઇટર. ઓથર, ઓથરેસ, ઓથરેસ, ઓથર. મિત્રો સાથે તમને કૌંસની અંદર ગુજરાતી અર્થ પણ આપેલો છે. હસબન્ડ તો વાઇફ, વાઇફ તો હસબન્ડ. ગોડ, ગોડેસ, ગોડેસ, ગોડ. કિંગ, ક્વીન તો ક્વીન તો કિંગ. પ્રિન્સ, પ્રિન્સેસ, પ્રિન્સેસ તો પ્રિન્સ. વેઇટર, વેઇટ્રેસ, વેઇટ્રેસ તો વેઇટર. મિસ્ટર, મિસ્ટ્રેસ, મિસ્ટ્રેસ તો મિસ્ટર. જેને આપણે ટૂંકમાં તો શોર્ટમાં મિસ્ટરમાં એમ આર ડોટ પણ લખીએ છીએ. મિસ્ટર આમ પણ લખીએ છીએ, મિસ્ટ્રેસમાં આમ પણ લખીએ. શોર્ટ ફોર્મ છે આયું. તો પરીક્ષામાં જ્યારે તમને આ કે મિસ્ટર આપેલું એનું મિસિસ કરવું પડે, અહીંયા ધ્યાન રાખવાનું છે. એક્ટર, એક્ટ્રેસ, એક્ટ્રેસ તો એક્ટર. પછી હીરો, હિરોઈન, હિરોઈન તો હીરો. સર, મેડમ, મેડમ, સર. લાયન, લાયનેસ, લાયનેસ, લાયન. ટાઈગર, ટાઈગ્રેસ, ટાઈગ્રેસ, ટાઈગર. તો જેની પાછળ તમને ઈયર લાગેલો છે ને ખાલી ઈ અને આર નું સ્થાન બદલી નાખો અને ડબલ એસ લગાવી દો એટલે ઘણા બધા એવા જે નાઉન હશે એ માસ્ક્યુલિન માંથી ફેમિનિન જેન્ડર થઈ જશે. ટી આઈ જી આર તો આર અને ઈ નું સ્થાન બદલી નાખ્યું અને પાછળ ડબલ એસ એટલે ટાઈગ્રેસ થઈ ગયું.
જોજો આગળ બીજા એવા આવશે હોર્સ તો મેર, મેર તો હોર્સ. મિત્રો અમુક સ્પેલિંગો આખા ચેન્જ થાય ધ્યાન રાખજો. હોર્સ તો મેર, એમ એ આર મેર. શીપ યુ E W E V નો સ્પેલિંગ આવે W E V એટલે અમે એની આગળ ખાલી આગળ E લાગ્યું છે. યુ શીપ. ડોગ બીચ, બીચ ડોગ. બીચ નો સ્પેલિંગ જોજો મિત્રો B I T C H છે. B E A C H બીચ એટલે સમંદરનો કિનારો એને પણ બીચ કહેવાય, પણ સ્પેલિંગ કયો હોય B E A C H. B E A C H આ બીચ એટલે સમંદરનો કિનારો હોય એટલે બીચ કહેવાય, જેને સીશોર કહીએ છીએ આપણે. પણ અહીંયા B I T C H બીચ છે, ધ્યાન રાખજો. આગળ જો મિત્રો ઓક્સ અથવા બુલ, જેને આપણે ગુજરાતી એટલે બળદ આખલો, તેનું કાવ થાય. તો કાવની જગ્યાએ આપણે ઓક્સ કા બુલ લખી શકીએ. ફોક્સ, વિક્સેન, વિક્સેન તો ફોક્સ. એલિફન્ટ, કાવ એલિફન્ટ, કાવ એલિફન્ટ, એલિફન્ટ. મંકી, કાવ મંકી તો મંકી. ખાલી આગળ કાવ શબ્દ લાગે છે. એલિફન્ટ છે એટલે કાવ શબ્દ એટલે કાવ એલિફન્ટ. હાથી, હથણી કહીએ ને. મંકી એટલે વાંદરો, વાંદરી. સર્વન્ટ તો મેડ સર્વન્ટ, મેડ એટલે સ્ત્રી થાય. મેડ નો મતલબ થાય સ્ત્રી, એટલે આગળ મેડ શબ્દ લાગે. સર્વન્ટ ની આગળ મેડ લગાડે એટલે નોકરાણી થઈ જાય. ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર, ગ્રેન્ડમધર તો ગ્રેન્ડફાધર. બેચલર, મેઇડન જો. બેચલર એટલે કુંવારો, જે છોકરો કુંવારો હોય લગ્ન ન થાય એને બેચલર કહેવાય, અને છોકરી કુંવારીને મેઇડન કહેવાય. મેઇડન M A I D E N, મેઇડન. આગળ ચલો બોય, ગર્લ, ગર્લ, બોય. બ્રાઇડ, ગ્રૂમ, વરરાજા તો બ્રાઇડ વધુ, વર વધુ એટલે વર અને વધુ. જે કહીએ છોકરો છોકરી લગ્ન કરતા એમાં જે વરરાજા હોય એને બ્રાઇડ કહેવાય, છોકરીનું અને બ્રાઇડ ગ્રૂમ કહેવાય ને બ્રાઇડ કહેવાય. મેન, વિમેન, વિમેન, મેન. વિઝાર્ડ, જાદુગર તો વિચ, ડાકણ તો વિચ, વિઝાર્ડ. વિચ નો સ્પેલિંગ જોજો W I T C H છે, જેમ બીચ હતો ને જે પુત્રી માટે શબ્દ હતો B I T H, ખાલી અહીંયા બી મૂકી દો ને તો બીચ એટલે પુત્રી થઈ જાય, અને વિચ એટલે ડાકણ. ડેડી, મમ્મી, મમ્મી, ડેડ. હેર, હેરેસ, વારસદાર. વારસદાર પર સ્પેલિંગ ખાલી અલગ છે H E I R, હેર, હેરેસ. હેર નહીં, એર, એર ઓ બોલાય છે. હેર, હેરેસ. હવે કોમન જેન્ડર નાઉન્સ, કેટલાક કોમન જેન્ડર નાઉન છે કે જે બંનેમાં એઝ ઇટ ઇઝ એમાં કોઈ ફેરફાર થતો નથી. કેટલાક નામ જે પુરુષ જાતિ અને સ્ત્રી જાતિ બંને માટે સર્વસામાન્ય છે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ બેબી, બર્ડ, કેટ, કેટલ, ચાઇલ્ડ, companion, cousin, dancer, singer, dear, friend, guest, infant, honor, parent, passenger, pig, pupil, president, relative, student, swan, teacher વગેરે. આ કેવા છે? કોમન છે, આમાં કોઈ ફેરફાર થતા નથી. હવે આપણે સૌથી પહેલા થોડા સેન્ટેન્સ જોઈશું. એ સેન્ટેન્સ નો જેન્ડર ચેન્જ કરીશું, પછી પેરેગ્રાફ જોઈશું મિત્રો, બરાબર છે? ચેન્જ ધ જેન્ડર. તમને જવાબ અહીંયા આપેલા છે, પણ આપણે સમજીએ ખાલી. શી ઇઝ અ પોએટેસ. હવે આનો જેન્ડર ચેન્જ કરવું છે આપણે, તો શી ની જગ્યાએ શું લખ્યું? હી. શી એટલે તેણીની, સ્ત્રી જાતિ માટે. તો હી એટલે તે, પુરુષ જાતિ માટે લખાય. એટલે શી ની જગ્યાએ હી, અને પોએટેસ તો પોએટ. તો શી ઇઝ અ પોએટેસ, તો હી ઇઝ અ પોએટ. આ સ્ત્રી જાતિનું આખું વાક્ય હતું. સ્ત્રી જાતિના જેન્ડરનો ઉપયોગ થયો, અહીંયા પુરુષ જાતિના જેન્ડરનો ઉપયોગ થયો છે. This is a horse. ખાલી અંડરલાઈન શબ્દ જ બદલાશે. This is horse ની જગ્યાએ મેર. આપણે કોષ્ટકમાં જોયું horse તો મેર. આ યાદ રાખવું પડે, અને મેર હોય તો horse કરવું પડે. That is my dog. Dog નું જેન્ડર બદલો તો શું છે? Bitch. તો that is my bitch. That is my dog. That is my bitch. He is an actor. He નું સર્વનામ બદલાશે, actor નું બદલાશે.
આ સર્વનામ છે તો he ની જગ્યાએ she અને નાઉન એક્ટર છે તો એક્ટ્રેસ તો કેટલાક સર્વનામ અને નાઉન ના જે જેન્ડર ચેન્જ થાય મિત્રો ધ્યાન રાખજો he ની જગ્યાએ she એક્ટર ની જગ્યાએ એક્ટ્રેસ સ્પેલિંગ તૈયાર કરવા પડે એક્ટર નું એક્ટ્રેસ એ રીતે આગળ જુઓ he is my father તો he ની જગ્યાએ she અને father ની જગ્યાએ mother તો she is my mother અહીંયા તો he is my father તે મારા પિતા છે તે મારી મમ્મી છે આનો અર્થ એ થાય પણ તેણીને પણ વાંચી શકીએ that girl is my sister તો girl નું જે નાઉન છે અને સિસ્ટર નું નાઉન બદલવાનું છે that એમાં girl ની જગ્યાએ boy is my sister ની જગ્યાએ brother he is a gentleman he ની જગ્યાએ she gentleman ની જગ્યાએ lady gentleman તો lady lady તો gentleman that boy is my nephew boy ની જગ્યાએ girl nephew ની જગ્યાએ niece nice નો સ્પેલિંગ આવડે N I C E આ નાઇસ નો સ્પેલિંગ છે ખાલી અહીંયા તમે e એડ કરો એટલે નીસ થઈ જાય N I C E તો વચ્ચે અહીંયા ખાલી e એડ કરવાનું એટલે નીસ એટલે ભત્રીજી એવો અર્થ થાય તો that boy is my nephew that girl is my niece I met monk in the temple તો ખાલી monk નો abbas તપસ્વી I met Abbas in the temple. My auntie is a waitress. Auntie in the uncle. Sorry, ये भूल थी जो. यहाँ writer ने writer तो wrong है. Writer, waitress तो writer. यहाँ waiter लखाई है. भूल है. ये writer जो है. My brother is an author. Brother ની જગ્યાએ sister. Author ની જગ્યાએ authoress author ની જગ્યાએ authoress આગળ જો my husband is handsome husband ની જગ્યાએ wife અને handsome ની જગ્યાએ beautiful મિત્રો handsome શબ્દ તે પુરુષ માટે વપરાય સારો દેખાવડો છોકરો હોય પુરુષ હોય તો handsome કહેવાય પણ સુંદર દેખાવડી છોકરી હોય કોઈ સ્ત્રી હોય તો beautiful શબ્દ પછી પુરુષ માટે ન થાય my husband is beautiful એવું ના કહેવાય my husband is handsome સ્ત્રી માટે બ્યુટીફુલ શબ્દ વપરાય સુંદરતા માટે અને પુરુષની સુંદરતા માટે હેન્ડસમ શબ્દ વપરાય છે I always pray to God જો અંડરલાઈન કે તો આ સર્વનામ ગોડ ની જગ્યાએ goddess I always pray the goddess there was a king in the castle અંડરલાઈન કે છે king તો king ની જગ્યાએ queen થશે શું થશે queen બીજા બધા શબ્દોની કોઈ ફેરફાર નથી જેન્ડરમાં ખાલી શું જોવાનું મિત્રો પ્રોનાઉન્સ અને નાઉન્સ આ જ જોવાના તો અહીંયા નાઉન છે એમાં પ્રોનાઉન્સ કોઈ બદલાતું નથી અને પ્રોનાઉન્સ માં કહેવાય કે he અને she માં ફેરફાર થશે બીજા બધા કોઈ સર્વનામમાં ફેરફાર I we you they આમાં કોઈ ફેરફાર થાય નહીં he હોય તો she એટલે કે he ના કોઈ બી સર્વનામ he him his himself તો she her hers herself આ બંને ચેન્જ થાય જેન્ડર અને બીજા આપણે જે નામ જે કોષ્ટક આગળ જોયા એ કોષ્ટક પ્રમાણે ફેરફાર કોષ્ટકમાં કિંગ આવી તો આપણે જે ક્વીન લખ્યું હતું બરાબર ગોડ હતો તો ગોડેસ હતો એ કોષ્ટક તૈયાર કરવો પડે ધ ક્વીન હેઝ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ જોજો ક્વીન ની જગ્યાએ કિંગ પ્રિન્સ ની જગ્યાએ પ્રિન્સેસ અને પ્રિન્સેસ ની જગ્યાએ પ્રિન્સ ઉલટ સુલટ કરવાનું છે માય વેઇટર ક્લીન્સ ધ રૂમ વેઇટર વેઇટ્રેસ જો પાછળ યાદ રહેજો ખાલી બંનેનું સ્થાન બદલે આપણે ડબલ એસ લગાવી દેવાના આર પહેલા આવી જાય પછી ઈ આર પછી ડબલ એસ જેની પાછળ ઈ આર લાગ્યું નાઉન તો એને આર ઈ કરી ડબલ એસ લગાવો એટલે કયું ફેમિનિન જેન્ડર તૈયાર થઈ જાય છે આગળ જોવો I rode the horse નીચે અંડરલાઈન છે તો અહીં જાતી તો હોર્સ શું થાય mare M A R I rode the mare we had sheep નું જે જેન્ડર ચેન્જ કરો sheep નું શું થાય you we had you the farmer had an ox ની જગ્યાએ cow પણ આર્ટિકલ બદલાય મિત્રો ધ્યાન રાખજો ox નો ઉચ્ચાર ox ઉચ્ચાર છે અ આ ઈ ઉ એવો ઉચ્ચાર તો કે ના આવે પણ અહીંયા cow ઉચ્ચાર એટલે આર્ટિકલ આગળ બદલાય આ પણ ધ્યાન રાખવું પડે ઘણી વખત બહુ રેર કેસ હોય આવા જે અહીંયા તમને જોયા તો ox હતું કે cow કર્યું ત્યારે
આગળનો આર્ટિકલ કોણ બદલાયો. There was a fox in the vineyard. Fox ની જગ્યાએ vixen. There was a vixen in the vineyard. He is my grandfather. He ની જગ્યાએ she જો pronouns. મિત્રો he અને she ના સર્વનામો છે. We, I, you, they, it એમાં કોઈ ફેરફાર ના થાય. એનો કોઈ બી સર્વનામ I, me, my, mine, myself કોઈ ફેરફાર. We, us, our, ours, ourselves કોઈ ફેરફાર થાય નહીં. You, your, yours, yourself, yourselves કોઈ ફેરફાર થાય. They, them, their, themselves કોઈ ફેરફાર થાય નહીં. એમને એમ લખી નાખવા જેન્ડરમાં એનો કોઈ ફેરફાર થતો નથી. પણ ખાસ કરીને તમારે he અને she ના સર્વનામમાં જ ફેરફાર થાય. આ યાદ રાખવાનું મિત્રો. જો he ના સર્વનામ છે ને he, him, his, his અને himself. તો she ના સર્વનામ કયા? she, her, hers અને herself. બસ શું કરવાનું તમારે? he હોય તો she, જે કે he છે તો એ શું ગયું? him હોય ત્યાં her, his હોય ત્યાં her, his હોય ત્યાં her, himself હોય ત્યાં herself. બસ આ જ ફેરફાર કરવાના. અને બીજા નામ તો તમે શીખવાડ્યા ને, ગ્રેન્ડફાધર તો ગ્રેન્ડમધર, હા, ગોડ હતો ગોડેસ, ગોડેસ હતો ગોડ, ફાધર મધર, મધર ફાધર, સિસ્ટર બ્રધર સિસ્ટર. બસ એ ચેન્જ કરે, કોષ્ટક પ્રમાણે જવાનું. અને ખાલી he ના સર્વનામ માટે ખાલી આ બે લાઈન યાદ રાખવાની છે. he, him, his, himself, she, her, herself. ખાલી આ he હોય એટલે she, him હોય એટલે her હોય એટલે him, his હોય એટલે her હોય એટલે his. આટલું જોવાનું છે બરાબર. આગળ we have a maid servant. maid એટલે સ્ત્રી થાય. તો maid શબ્દ નીકળે એટલે એનું servant એટલે પુરુષ જાતિ થઈ ગયા, સ્ત્રી જાતિ થઈ. તો we have a servant. she is maiden. જો she ની જગ્યાએ શું આવશે? he. અને maiden એટલે સ્ત્રી થાય તો man, પુરુષ. એક મિનિટ મિત્રો, એક જ પેજ. અહીંયા મેઇડન એટલે કુંવારી સ્ત્રી માટે શબ્દ એટલે બેચલર થશે. શું થશે? બેચલર. અહીંયા મેન ની આ પણ શું હશે? બેચલર. કોષ્ટકમાં આગળ અગાઉ આપણે જોઈ ગયેલા છીએ તો બેચલર શબ્દનો ઉપયોગ કરવાનો છે. હવે પેરેગ્રાફ આપો. પરીક્ષામાં તમે આ રીતે પેરેગ્રાફ આપો અને આખા પેરેગ્રાફનું પછી તમારે જેન્ડર ચેન્જ કરવાનું હોય છે. પરીક્ષામાં તમને સૂચના આપી કે ચેન્જ ધ જેન્ડર, અથવા એવું કીધું પેરેગ્રાફ આપી અને કીધું begin like this અથવા start like this, આ રીતે શરૂઆત કરો. તો તમને પહેલું વાક્ય કાપી દીધું અહીંયા સુધીનું. આટલું આપી દે કે she is a popular actress. તો અહીંયા આપ્યું કે he is a popular actor. તો she ની જગ્યાએ he નો ઉપયોગ કરજો, actress ની જગ્યાએ actor. એનો મતલબ છે અહીંયા જેન્ડર ચેન્જ કરશો એવું સમજવું પડે આપણે. અથવા સીધું બ્રેકેટ ની અંદર તમને સૂચના આપી દે કે ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલો. તો જ્યાં પુરુષ જાતિના સર્વનામ છે ત્યાં બધા સ્ત્રી જાતિના કરવાના, સ્ત્રી જાતિના ત્યાં પુરુષ જાતિના. ઓકે. તો she is a popular actress. પહેલું આટલું સેન્ટેન્સ. તો she ની જગ્યાએ શું કર્યું? he is a popular as it is. actress ની જગ્યાએ actor. હવે આગળના વાક્ય જો she looks good with all her heroes. તો she ની જગ્યાએ શું આવ્યું મિત્રો? he. હવે her ની જગ્યાએ his અને heroes ની જગ્યાએ heroines. hero ની જગ્યાએ heroines. her father was also an actor. તો her ની જગ્યાએ શું? his father છે. mother was also an actor ની જગ્યાએ actress. તમે he અને she ના સર્વનામ માટે પેલો કોષ્ટક મિત્રો યાદ રાખજો. ફરીથી કહું છું તમને. he, him, his, અને himself. તો she ના સર્વનામ she, her, hers, herself. ઓકે. તો અહીંયા her father આપ્યું છે. તો her બે છે, તમને લાગે ને બે હશે. પણ આ કર્મ વિભક્તિ છે, સંબંધક વિભક્તિ. આ her અહીંયા સંબંધક વિભક્તિ છે. her father એકલું her નથી કીધું, પાછળ કોઈ નામ આપ્યું છે. ધારો કે માય એકલું ના બોલી શકું, પણ માય પેન, માય ફાધર.
તો જ્યારે હર સંબંધક વિભક્તિ તરીકે આવે સાથે નાઉન હોય તો હર ફાધર એ અહીંયા સંબંધક વિભક્તિ છે માટે આપણે આ હર જોડે જગ્યાએ હિઝ મૂકી છે જો હર ની જગ્યાએ શું મૂક્યું હિઝ તો હિઝ મધર થયું પછી વોઝ એન્ડ ઓલસો એ તેમ પછી હર બ્રધર જો હર ની પાછળ બ્રધર છે સંબંધક વિભક્તિ તો હર ની જગ્યાએ શું આવશે તો હિઝ થયું અને બ્રધર ની જગ્યાએ શું સિસ્ટર ઇઝ અ સિંગર સિંગર માં કોઈ ફેર ડાન્સર સિંગર એ કોમન છે એમાં કોઈ ફેરફાર થાય નહીં આગળ જો look at that lady જોજો આટલો કે look at the lady તો લેડી ને શું થાય જેન્ટલમેન થાય આગળ કોઈ ફેરફાર નથી she ખબર પડી મિત્રો she ની જગ્યાએ શું આવે he તો આપણે she ની જગ્યાએ શું મૂકીશું he is with her mother છે એટલું her નથી તો her mother આપણે બીજું her જોવાનું એકલું her આપ્યું તો કર્મ વિભક્તિ જોવાનું બીજું ખાનું જોવાનું એ ત્રીજું છે એટલે her ની જગ્યાએ શું થાય his and mother જગ્યાએ father in law that is her son જો એટલું her નથી her son છે આ ખાનું જોયું ત્રીજું ખાનું તો her ની જગ્યાએ છે his અને son ની જગ્યાએ શું થશે daughter એટલે અહીંયા જોયું her ની જગ્યાએ his son ની જગ્યાએ daughter the other boy ની જગ્યાએ girl is her nephew જો her nephew એટલું her નથી એટલે ત્રીજું ખાનું જોવાનું સંબંધક વિભક્તિ છે her ની જગ્યાએ શું થયું his અને nephew ની જગ્યાએ મેં આગળ પણ કહ્યું હતું niece nice નું સ્પેલિંગ આવે છે ને NICE તો NIECE આઈ ના આ નાઇસ શબ્દ જો આઈ લગાડી નીસ થઈ જાય બરાબર આગળ જો look at that lady લેડી ની જગ્યાએ શું જેન્ટલમેન she ની જગ્યાએ he is a popular authoress તો author her તો શું થયું his father mother was a well-known poetess even her ની જગ્યાએ his nephew ની જગ્યાએ means a good poet ની જગ્યાએ poetess the king તો શું થાય king નું queen king તો queen was a rich man ની જગ્યાએ woman he she prayed to god ની જગ્યાએ goddess to give him no her him give him her જો અહીંયા him છે મિત્રો કે છે him આ રહ્યું તેની જગ્યાએ શું વાપર્યું her વાપર્યું છે her more well the goddess granted him in જે શું છે her તો her છે હવે શું કહે છે the golden touch he તો શું છે she એની જગ્યાએ શું કહ્યું she himself ની જગ્યાએ herself છે ને himself તો herself wanted to taste it તો મિત્રો આ જે he અને she ના સરનામ તમે વેઢા ઉપર ગોખીવાના is himself she herself આ ગોખી મારવાના અને આ જ બે આ જ પ્રોનાઉન્સ માં ફેરફાર થાય પ્રોનાઉન્સ માં જ બદલાય I, we, you, they, it એના કોઈ પ્રોનાઉન્સ બદલાય નહીં આ નાઉન બધા બદલાશે author, authoress, nephew, niece, nephew, poet, poetess, god, goddess, uncle, auntie આ બધા બદલાય એમાં પેલા કોષ્ટક આપણે જો આગળ જોઈએ એ તૈયાર રાખવા પડે આપણે ઓકે હવે અહીંયા સેલ્ફ પ્રેક્ટિસ માટે કેટલાક પેરેગ્રાફ લીધું તમને આપે છે જે આપણે અગાઉ જે સેન્ટેન્સ નું જે જેન્ડર ચેન્જ કર્યું પછી પેરેગ્રાફમાં જેન્ડર ચેન્જ કર્યા અહીંયા તમે પેરેગ્રાફમાં 5 6 7 આ સેલ્ફ પ્રેક્ટિસ માટેના છે સ્વયં અભ્યાસ કરવાનો છે મિત્રો તમારે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે એ જેન્ડર ચેન્જ સૌથી પહેલા પેરેગ્રાફમાંથી આપણે આવા જેન્ડર શોધવા પડે પહેલા તો કયા he અને she ના સરનામ ત્યાં અંડરલાઈન કરી નાખવાના અને બીજું પેલા નાઉન like tomorrow my aunt will come to visit us she will come with her son he is a nice boy my brother also like to play with him underline આટલા ચેન્જ કરવા એટલે આપણે aunt આપી છે ત્યાં uncle કરીશું she આપી ત્યાં he કરીશું her ની જગ્યાએ તો her son છે એટલું her નથી her son છે his અને son નો શું કરીશું ડોક્ટર કરીશું he ની જગ્યાએ she કરીશું is a nice boy ની જગ્યાએ girl કરીશું
માય બ્રધર ની જગ્યાએ સિસ્ટર કરીશું ઓલસો લાઈક ટુ પ્લે વિથ હિમ બીજું ખાનું છે તો શીનું બીજું ખાનું હર પ્લે વિથ હર તો આ રીતે તમારે ઘરે જાતે અભ્યાસ મિત્રો કરવાનો છે નીચે તમને પેરેગ્રાફ આપેલા છે તો પેરેગ્રાફ નંબર જે 6 7 મિત્રો અને આગળ જો બીજા સેલ્ફ પ્રેક્ટિસ માટે 8 આ પેરેગ્રાફ તમારે ઘરે અભ્યાસ કરવાનો છે કોષ્ટક બરાબર તૈયાર કરજો ના આવડે તો કોષ્ટક લખીને તૈયાર કરજો હા એક વખત બે વખત ત્રણ વખત કોષ્ટક લખજો અને પછી તૈયાર કરજો 100% આવડશે પહેલા પુરુષ જાતિ એટલે મસ્ક્યુલિન જેન્ડર લખીને આવવાના છે ફેમિનિન જેન્ડર જાતે લખવાના પછી બીજી વખત ફેમિનિન જેન્ડર લખવાના અને મસ્ક્યુલિન જેન્ડર જાતે લખવાના જોયા વિના તો તમને પાકું થઈ જાય અને આ ટોપિક તમે આટલા ખાલી જેન્ડર તૈયાર કરશો મિત્રો ક્યાંય તમે અટકશો નહીં ધોરણ 5 થી લઈને કોલેજમાં વિદ્યાર્થીઓ જે ભણતા હોય એને કોઈ તકલીફ ના પડે ચેન્જ ધ જેન્ડર ની અંદર બરાબર છે તો ચેન્જ ધ જેન્ડર ની માં શું યાદ રાખવાનું છે માત્ર પેલા કોષ્ટક અને હી અને સી ના સર્વનામ બસ ધેટ ફિનિશ આટલું તૈયાર કરો એટલે તમને જેન્ડર ની અંદર કોઈ તકલીફ પડે નહીં તો મિત્રો અહીં આપણો આ ટોપિક છે અહીં આપણે પૂરો કરીએ છીએ તો બીજા ગ્રામર ટોપિકમાં મળીએ ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટેક કેર એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ ઓકે સી યુ